અમે દિવસ દરમિયાન પણ મુખ્ય માણસોને મળ્યા છે, પણ જનરલી મેજોરિટી માણસ જે નોકરી ધંધાએ મોટેભાગે લગભગ કોઈ કામ માટે જવું પડે છે. આજે પરિસ્થિતિ એવી છે, મોંઘવારી એવી થઈ ગઈ છે કે નાનામાં નાના માણસોએ પણ કોઈક રીતે કોઈને કંઈ કરવું પડતું હોય છે. એવા સંજોગની અંદર દિવસ દરમિયાન કોઈ માણસોની મુલાકાત થતી ન હોવાથી કારણે અમે રાત્રિ પ્રચાર તરીકે અમે કામગીરી કરી રહ્યા છે. અને જે રીતે અમે કામ કરી રહ્યા છે રાતના ટાઈમે પૂરા પરિવારના માણસો અમને મળે છે. અને એ માણસોની અમે વાત જ્યારે સાંભળીએ છીએ ત્યારે ખરેખર કઈ જગ્યા પર કઈ સમસ્યા છે તે અમે જાણી શકીએ, એટલા માટે અમે રાત્રિ પ્રચાર માટે નીકળીએ છીએ. પ્રાથમિક તબક્કામાં તો અત્યારે ઉનાળાની સિઝન છે, ત્યારે પાણીની સમસ્યા અમુક જગ્યા ઉપર આવી છે અને અમુક જગ્યા ઉપર વર્ષોથી ઘર જ નથી બન્યા, એક સમસ્યા આવી છે. અને બીજી બાજુ રોજગારીનો પ્રશ્નો ખાસ કરીને આદિવાસી સમાજમાં અને ઉજળિયાત સમાજમાં પણ જે એન્જિનિયર થઈને બેઠા છે એ લોકોને રોજગારીની બી સમસ્યા છે અને એ લોકો 10-12 હજાર રૂપિયાની અંદર જે નોકરી કરવા પડે છે એવા પણ અનેક પ્રશ્નો આવ્યા છે. ટંડેલ સમાજની અંદર ગયા તો ટંડેલ સમાજને એક મોટો પ્રશ્ન છે કે બીજેપી ગ્રાન્ટની જાહેરાત કરે છે પણ કોઈ કામ દેખાતા નથી, એવી વાત એ લોકોએ ચોક્કસપણે કરી છે. અને આ વખતે ટંડેલ લોકોએ પણ નક્કી કર્યું છે કે ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટીનો એ લોકો પરિવર્તનના તોર પર એ લોકો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની પસંદગી કરી રહ્યા છે. સારું સમર્થન પણ મળી રહ્યું છે અને અમારા દરેક જે તાલુકા પંચાયતના અમારા ઉમેદવારો છે એ લગભગ મોટે ભાગે જીતીને આવશે એવો એ લોકો સમર્થન આપી રહ્યા છે. તો 10 વર્ષ પહેલાં આ પાનેરા બેઠક ઉપર મેં ખૂબ મોટા માર્જિનથી જીત મેળવી હતી અને તે સમયે અમારો મત વિસ્તાર ચણવાઈ રાબડા અને બિનવાડા આવતું હતું. પણ આ વખતે એની જગ્યા ઉપર મગદ ડુંગરી અને મેં એ મારે પોતાના સાથીઓ છે અને પોતાનો વિસ્તાર આવે છે. ત્યારે ચોક્કસપણે મેં જે કંઈ કામો કરેલા છે ભૂતકાળની અંદર તે આજે પણ લોકો યાદ કરે છે. આજે અમે દરેક જગ્યા પર જઈએ છીએ તે લોકો અમને મારા કરેલા કામો બતાવે છે અને મેં જે વિરોધ પક્ષના નેતા તરીકે જે કામ કરેલી અને જે વિરોધ પ્રદર્શન મેં કરેલા અને તેનો જે લોકોને લાભ થયેલો તે લોકો આજે પણ યાદ કરે છે.